રતિલાલ અનિલ 80 વર્ષની ઉંમરે હોળીના દિવસોમાં આવું લખી શકતા કે યૌવનની પ્રીત પહેલી, ફાગણની રંગ હેલી, હૈયું અતિ અધીરું છે આંખ ઘેલી ઘેલી, પ્રસરાઈ એમ બાહુ વીંટળાઈ જેમ વેલી, શરમાઈ કાં રહ્યા છો મેં સાવ લાજ મેલી, યૌવનની પ્રીત પહેલી, ફાગણની રંગ. અમર પાલનપુરી એમને હૃદયને મકાન કલ્પ્યું છે કે રોનક છે એટલે કે બધે તારું સ્થાન છે, નહીતર આ 14 લોક તો સૂના મકાન છે. રોનક છે એટલે કે બધે તારું સ્થાન છે, નહીતર આ 14 લોક તો સૂના મકાન છે. દીવાનગીએ હદ કરી તારા ગયા પછી કે પૂછું છું હર મકાન પર કોનું મકાન છે. અને બાળે તો હૃદય બાળ વાદે મારું શું જશે, નુકસાનમાં તો એ જ છે કે આ એનું મકાન છે. અને થાશે તકાદો એટલે ખાલી કરી જશું, કીધો છે જેમાં વાસ એ પરાયું મકાન છે. અને દિલ જેવી બીજે ક્યાંય પણ સગવડ નહીં મળે, અને દિલ જેવી બીજે ક્યાંય પણ સગવડ નહીં મળે, આવી શકે તો આવ, આ ખાલી મકાન છે. રઈશ મણિયારની હમણાં 2 પંક્તિઓ તમે બહુ સુંદર ગાઈ. કેવી નિખાલસ કબૂલાત છે કે ગોપિત રહે કદી તો કદી સાક્ષાત હોય છે, મારી ગઝલમાં તારી રજૂઆત હોય છે. ભગવતી કુમાર શર્મા કેટલું નિખાલસ કબૂલાત કરે છે, સમર્પણની ભાવના કે એના અધર પે સ્મિત ફરીથી ખીલી ઉઠ્યું, એના અધર પે સ્મિત ફરીથી ખીલી ઉઠ્યું, એ ગૌણ વાત છે કે હજી હું ઉદાસ છું. સુરતની વાત કરીએ ને ગનીભાઈને ભૂલી જઈએ ચાલે નહીં. ગનીભાઈ કહે છે કે જો પ્રેમિકા જોડે કઈ રીતે વાત કરે છે ગની કાકા કે વ્યાકુળતા વિમાસણ પર વિમાસણ યાદ આવે છે, ગયા જ્યારે તમે રડતું આંગણ યાદ આવે છે, ને વિકુટ આમને કરનારું જો કારણ યાદ આવે છે, વિચારું છું હજારો વાર તોય યાદ આવે છે, એ દિવસ હૈ રાતો એ ક્ષણે ક્ષણે યાદ આવે છે. કે તમે બોલાવતા હું આવતો એક જ ઈશારે ત્યાં, મને મિત્રોએ કહેતા મૂર્ખ સાંજે ત્યાં સવારે ત્યાં, અરે કદી મહેમાન થતો આપનો હું આપ મારે ત્યાં, પરસ્પરના એ આમંત્રણ નિમંત્રણ યાદ આવે છે, એ દિવસ હાય રાતો એ ક્ષણે ક્ષણે યાદ આવે છે. અને મુખ પર હાસ્ય હો ક્યાંથી જ્યાં આગ હો મનમાં, વસંતોની વિરોધી પાન ઘર છે મારા જીવનમાં, ને પ્રાતઃ કાળ કોયલડી કદી ટોકે છે ઉપવનમાં, તમારી સાથમાં વીતેલ શ્રાવણ યાદ આવે છે, એ દિવસ હાય રાતો એ ક્ષણે ક્ષણે યાદ આવે. અને વિતાવી કંઈક દિવાળી મિલનની આશ મેં સેવી, વિતાવી કંઈક દિવાળી મિલનની આશ મેં સેવી, અમી દ્રષ્ટિ હંમેશા રાખજો પહેલા હતી તેવી, અને લખું છું પત્રમાં શુભ નામ જ્યારે આપનું દેવી, કલમને માનમાં 100 વિશેષણ યાદ આવે છે, એ દિવસ હાય રાતો એ ક્ષણે ક્ષણ યાદ આવે છે. અમીન આઝાદ એટલે મરીઝના ગુરુ, એ પણ સુરતના રહેવાવાળા. એમની સાયકલની દુકાન હતી, મેં એમને સાંભળેલા, બહુ સારી રીતે ઓળખતો પણ ખરો. એમાં એ કહેતા એ કેવી રીતે વાત કરે છે કે જોતો જ રહ્યો બસ હું તમને, નિર્દોષ તમન્ના જાગી ગઈ, મન પ્રેમનું ડામાડોળ થયું અને રૂપની ચર્ચા જાગી ગઈ. પણ અમીન આઝાદની એક ખાસિયત હતી કે તરન્નુમમાં ગઝલ બોલતા. સંભળાવું તમને તરન્નુમમાં? અવાજ નહીં આવે બરાબર. કે ત્યારે તો ઉષા બેઠી થઈ ગઈ, જ્યારે કે તમે પાંપણું ચૂક્યા, કે ત્યારે તો ઉષા બેઠી થઈ ગઈ, જ્યારે કે તમે પાંપણું ચૂક્યા, જ્યાં લાલ તમારા હોઠ હસ્યા,
આકાશમાં સંધ્યા જાગી ગઈ અને જોઈને તમારા તેવરને, અને જોઈને તમારા તેવરને સંસાર ઉપર દિવસ ઉગ્યો અને વિખરાઈ તમારી ઝુલ્ફો ત્યાં, રજનીની મહત્તા જાગી ગઈ. મુકુલ ચોકસી કઈ રીતે વાત કરે છે? તમે સામે હો, તમે સામે હો તો વાતાવરણ કેવું સરસ લાગે. તમે સામે હો તો વાતાવરણ કેવું સરસ લાગે. અરીઠા લાગે આસવ અને ચા કોફી ચરસ લાગે, અને તમને જોઈને પાણીને પોતાને તરસ લાગે, ને તમારી સાથમાં વીતેલ એક એક પળ વરસ લાગે. તો એ જીવન આખું પડે છે કમ. તમારા સમ, તમારા રૂપની રેલાય છે મોસમ. તમારા સમ, તમોને સાંભળી એકવાર તો પાછા ફરે ગૌતમ. તમારા સમ, તમે વિન્ટર, તમે ઓટમ, તમે સાતમ, તમે આટમ. તમારા સમ, તમારા સમ, તમારા સમ. જરૂર જરૂર જરૂર. અચરજની વાત એ છે કે આ મેં મોરારી બાપુથી માંડીને ખલીલ ધનતેજવી, કનુભાઈ શાહ, રોટરી ક્લબ, કેટલી જગ્યાએ આપી છે. આ એક જ ગઝલ એવી છે કે જેમાં મને દર વખતે વંશમોળ મળે. કે તમે સામે હો તો વાતાવરણ કેવું સરસ લાગે. તમે સામે હો તો વાતાવરણ કેવું સરસ લાગે. અરીઠા લાગે આસવ અને ચા કોફી ચરસ લાગે. તમોને જોઈને પાણીને પોતાને તરસ લાગે, ને તમારી સાથમાં વીતેલ એક એક પળ વરસ લાગે. તોય જીવન આખું પડે છે કમ. તમારા સમ, તમારા રૂપની વેલાય છે મોસમ. તમારા સમ, તમારું સાંભળે તરન્નુમ તો પાછા ફરે ગૌતમ. તમારા સમ, તમે વિન્ટર, તમે ઓટમ, તમે સાતમ, તમે આઠમ. તમારા સમ, તમારા સમ, તમારા સમ. આપણા બીજા શાયરો પણ શૂન્યભાઈ, અમૃત ઘાયલ, આસિમ રાંદેરી બહુ સુંદર રીતે પોતાની પ્રેમિકા જોડે વાત કરે છે. મરીઝ કે તને જોયા કરું છું હું, પણ મિલન મોકા નથી મળતા. તને જોયા કરું છું હું, પણ મિલન મોકા નથી મળતા. સિતમ છે, સામે મંઝિલ છે, પણ રસ્તા નથી મળતા. એ જ કહે છે પાછો પોતાની પ્રેમિકાને કે હું ક્યાં કહું છું કે તમારી હા હોવી જોઈએ. હું ક્યાં કહું છું કે તમારી હા હોવી જોઈએ, પણ ના કહો એમાં પણ વ્યથા હોવી જોઈએ. શૂન્યભાઈ કેવી રીતે વાત કરે છે કે તને જોયા પછી મું દ્રષ્ટિ થઈ જાય છે જોવાસમ. તને જોયા પછી મું દ્રષ્ટિ થઈ જાય છે જોવાસમ. કે દ્રષ્ટિ તો હોય છે, પણ દ્રષ્ટિ મર્યાદા નથી હોતી. અમૃત ઘાયલ અરે કહે છે કે મુજથી એ વાલી મને તારી જાત છે. કહે છે કે મુજથી એ વાલી મને તારી જાત છે. શું સાંભળી રહ્યો છું? દિવસ છે કે રાત છે? આવી રીતે સૈફ પાલનપુરી, તમે નામ સાંભળ્યું હોય તો, સૈફભાઈ વોરા હતા. એટલે એમની ભાષા જરા કાકલુદી ટાઈપની હતી, તો પણ રજૂઆત બહુ સુંદર. તો સૈફભાઈ આ પ્રમાણે વાત કરે છે. સૈફભાઈ કઈ રીતે બોલતા એ તમને કહું? જવાબ નથી આવતો બરાબર. કે કોઈ પગલાનો પગરવ ન હટા દૂર સુધી, ટોય મેં ઘરની સીમાઓને સજાવી રાખી. કોઈ પગલાનો પગરવ ન હટા દૂર સુધી, ટોય મેં ઘરની સીમાઓને સજાવી રાખી. આપ નહીં આવો એ વાત નક્કી હતી, પણ મેં તો મારા હૈયાથી એ વાત છાની રાખી.
અરે ખુશ્બુમાં ખીલેલા ફૂલ હતા, ઉર્મીમાં ડૂબેલા જામ હતા, કઈ આંસુનો ભૂટકાલ હતો કે આંસુ ના પણ નામ હતા. અરે થોડીક શિકાયત કરવી હતી, થોડાક ખુલાસા કરવા હતા. ઓ મોત જરા રોકાઈ જજે બે ચાર, મને પણ કામ હતા. હું ચાંદની રાતે નીકળ્યો તો ને મારી સફર ચર્ચાઈ ગઈ. કઈ મંજિલ પણ મશહૂર હતી, કઈ રસ્તા પણ બદનામ હતા. અને જીવનની સમી સાંજે મારે જખમોની યાદી જોવી હતી. જીવનની સમી સાંજે મારી જખમોની યાદી જોવી હતી. બહુ ઓછા પાના જોઈ શક્યો, બહુ અંગટ નામ હતા. અને પેલે ખૂને અને જીવનની સમી સાંજે મારે જખમોની યાદી જોવી હતી. બહુ ઓછા પાના જોઈ શક્યો, બહુ અંગટ નામ હતા. અને પેલે ખૂને બેઠા છે એ સૈફથી મિત્રો જાણો છો? કેવો ચંચલ જીવ હતો અને કેવા રમતા રામ હતા. હરીન્દ્ર દવે કેવી રીતે વાત કરે છે કે હું પણ તમારી યાદમાં મારો નથી રહ્યો, દરિયો રહી ગયો ને કિનારો નથી રહ્યો. હું પણ તમારી યાદમાં મારો નથી રહ્યો, દરિયો રહી ગયો ને કિનારો નથી રહ્યો. ને તારા મિલનમાં તારા વિરહની ગઝલ કહી, તારા મિલનમાં તારા વિરહની ગઝલ કહી. એ તારો ભ્રમ હતો કે હું તારો નથી રહ્યો. એકવાર માધવબાગમાં મુશાયરો થયો. પહેલા જ્યોતિન્દ્ર દવે પ્રમુખ સ્થાન પર હતા, સંચાલન કરતા હતા. પહેલા 4 શાયરો એને પબ્લિકે હુટ આઉટ કરી દીધા. બધાને એમ થયું કે હવે મુશાયરો બંધ થઈ જશે. રજની પાલનપુરી નામના એક શૂન્યભાઈના 3 ચેલાઓ, ઓજસ, અદ્ભુત વિચાર, અદ્ભુત કલ્પના, જેને લખ્યું હતું કે મારી હસ્તી આ વિશ્વમાંથી એ રીતે મીટાઈ ગઈ કે આંગળી જળમાંથી કાઢી ને જગા પૂરાઈ ગઈ. વિચાર ઓજસના, રજૂઆત અમરની અને તરન્નુમ રજની પાલનપુરીમાં. તમને એમ લાગે કે વાજિંત્રો સાથે ગાઈ રહ્યા છે, એવી રીતે રજની પાલનપુરી ગાતા. તો 4 શાયરો નીકળી ગયા પછી જ્યોતિન્દ્ર દવે હવે આપની સમક્ષ રજની પાલનપુરી તરન્નુમમાં ગઝલ સંભળાવશે. તરન્નુમમાં કોશિશ કરું કે આંખેથી પ્રેમ ઉભરે, કે આંખેથી પ્રેમ ઉભરે અને ઝરણા નયનથી ફૂટે અને આવી જા રૂપ જેથી જીવનમાં રસ ન ખૂટે, જીવનમાં રસ ન ખૂટે. અને મારું રુદન નિહાળી પીગળી ગયો છે પર્વત. અને મારું રુદન નિહાળી પીગળી ગયો છે પર્વત. નહીતર અસંગ દિલમાં ઝરણા કદી ન ફૂટે. અને મારે છે ડંખ ઝુલ્ફો, અને મારે છે ડંખ ઝુલ્ફો એ રીતથી વદન પર. અને મારે છે ડંખ ઝુલ્ફો એ રીતથી વદન પર. જાણે કે વીફરીને મુરલી પર સાંપ તૂટે. છેલ્લે કે છે અને અત્યંત દયાજનક છે અંતિમ અવસ્થા એની. અને અત્યંત દયાજનક છે અંતિમ અવસ્થા એની. કે જો આવી ચઢે ઉષા તો
रजनी ना प्राण छूटे, रजनी ना प्राण छूटे। તો અહીંયા ધ્યાન આપ નમિતા, એનું કારણ શું છે? ધ્યાન મારા તરફ હોવું જરૂરી છે। એનું કારણ કે शेर के फूल किताबों से नहीं जुल्फ की छांव से हम चुनते हैं। शेर के फूल किताबों से नहीं जुल्फ की छांव से हम चुनते हैं। लोग होठों से सुना करते हैं, हम निगाहों से गजल सुनते हैं। शेर के फूल किताबों से नहीं जुल्फ की छांव से हम चुनते हैं। लोग होठों से सुना करते हैं, हम निगाहों से गजल सुनते हैं। અને और भी आ सीटी मारी એટલા માટે कि वो नया शेर जो अब तक न कहा है तुम मैंने, वो नया शेर जो अब तक न कहा है मैंने, ऐ दोस्त अक्सर तेरी आंखों से सुना है मैंने।